જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલો જામપોટીથી. હવે આપણે વાતી હતી કે હમણાં તો આપવાળા ઓલા રાજુ કરપડાની વાહે પીડ્યા. એટલે ભાઈ નથી તાલુકા પંચાયતનો સભ્ય, નથી સરપંચ, નથી ધારાસભાનો ધારાસભ્ય, બરાબર છે. તો તમારે એની વાહે પડવાની જરૂર છે કે તમારે જેની સરકારની વાહે પડવાનું છે નહીં પડવાનું? રાજુ કરપડાની વિરુદ્ધમાં નિવેદન દે, બોલો કે ભાઈ તમે અહીંયા માણા એટલા ભેગા કર્યા તો જ્યાં સંસદ સભામાં જઈને રાજ્યસભામાં જઈને તું ઘેરાવો કરીને આ કરી, તો તમે અહીં સોલાવા ને તમે અમરેલી ઓલે પણ મિટિંગ કરો છો. તમારી પાસે ત્યાં 5 ધારાસભ્ય છે ને તમે તો તમારી પાસે તો પંજાબમાં અત્યારે સરકારે છે ને તમારો માજી મુખ્યમંત્રી ભાઈ ઓલો કેજરીવાલ છે, બરાબર છે. તો તમે એ તો કાંઈ છે નહીં, એની પાસે હોદ્દો નથી, કાંઈ લેવા દેવા નથી. એ તો એણે આપમાંથી રાજીનામું દીધું. એ તો સારો માણા કહેવાય, પવિત્ર માણા કહેવાય. હું તો કહું આપમાંથી જેટલા સિટકા એટલા પવિત્ર માણા કહેવાય, બરાબર. એણે રાજીનામું દીધું, એની વાહે પડ્યા અને પાછા એમ કહે કે તમારે કે વિરોધ પક્ષવાળાનો વિરોધ ન કરાય, જે સત્તામાં હોય ને વિરોધ કરે. એટલે ભાઈ આને તો વિરોધ પક્ષમાં નથી, સત્તામાં નથી, કે એની પાસે તો કોઈ ગરીબ જારી કાંઈ ટંબુરોય નથી, અને તમે એનો વિરોધ કરો છો. એટલે ભાઈ તમે જો તમને કોઈ ઓરિજિનલ હોય, તને તમારે જો ખેડૂતની હમદર્દી હોય તો તમે અહીંયા અમરેલીમાં તમારા બાપનું શું ભેગા કરીને હતા, તો તમારે ન્યા કણે મિટિંગ કરાય અને ન્યા તમે ઘેરા કરો ને. તમારે બહુ તમને ખેડૂતની હમદર્દી હોય તો, પણ ખેડૂતને તમે દૂર રમાડો છો. આજે મેં દિલ્હીનો એક સંસદ રાજ્યસભાનો વિડીયો જોયો. એમાં આખા રાજ્યસભાની અંદર આમ કરીને માટો વાટી લે ને એટલું કેજરીવાલનું લિસ્ટ લાંબુ છે. કેટલું? એના શીશમેલમાં 80,000ની ટીવીઓ, તમને કહું 2-2 લાખના ઓલા ટેબલ, તમને કહું સોફા, આ 5-5, 10-10 લાખના સોફા. એટલે ભાઈ આ તો બધું ક્યાંથી આવ્યું? ને એમ પાછું કે હું તો અહીંયા કણે ઈમાનદારી છું. તો આ તમારા આખા કોઈ ઉપરથી તમને પુગાડ્યું? આખું રાજ્યસભાની અંદર બિલ આખું ઓલા ભાઈએ લાંબુ કર્યું ને, ધારાસભ્યએ આખું આટો વાટી ગયું. અને અહીં તમને કહું એમ કહો છો કે અમે પવિત્ર છે ને, આમ ચોખ્ખા છે ને, આમ ઈમાનદાર છે ને, તંબુરો છે ને, ઢીકડો પૂછડો છે. એટલે ભાઈ તમે ખેડૂતને દૂર રમાડોમાં. અને મારી ખેડૂતોને અને આ ગરીબ માણસોને મારી એ વિનંતી છે કે આ તમને મોરા બનાવીને આ ભાજપની બી ટીમ છે અને આ ભાજપના લેભાગુ છે. આ ભાજપની પાસેથી પૈસા લઈ લે, આવડા કાર્યક્રમો કરે છે. ભાઈ પૈસા ક્યાંથી આવે છે? તો આ ગોપાલભાઈ એમ કહે છે કે મારી પાસે એણે ચૂંટણીમાં 4 લાખ બતાવ્યા. કેટલા? 4 લાખ રૂપિયા. તો હમણાં એક એણે પ્રોગ્રામમાં 1 લાખ રૂપિયા તો ત્યાં કણે ડોનેશન દીધું એણે. તો ભાઈ તારી પાસે એટલા પૈસા ક્યાંથી આવે? તું કાંઈ 15-20 લાખ 15-20 હજારનું તું પેટ્રોલ ડીઝલ બાળશો. તમે આવડા મોટા કાયમ કાર્યક્રમ કરો છો. તમારો એક ઝંડો બનાવવામાં ઓછામાં ઓછા 10 રૂપિયા જાય. આપણે જાજા નથી કરતા, 10 રૂપિયા. ટોપી, ઝંડો, તમારો નેજો, આ તે બધાને એકના 10-10 રૂપિયા ગણો. તો તમે કાયમી મિટિંગો કરો છો તો 1-1 લાખ રૂપિયો, તમને કહું 1-1 લાખ એ તમે ઝંડાને બધું તમે કરો છો તો એની પાછળ તમારે 20-25 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. તો ભાઈ તમે ક્યાંથી પૈસા કાઢો છો? અને તમે પાછા એમ કહો કે ઈમાનદાર છે. એટલે ભાઈ પબ્લિકને રમાડવાનું બંધ કરો ને. મારે પબ્લિકને વિનંતી છે કે ભાઈ આને તમે જોવો, જાણો અને વિચારો, બરોબર. અને પાછા બીજાને ગદ્દાર નોમે છે. એની પાર્ટીમાં નીકળે એટલે હાંજે પવિત્ર હોય ને સવારે ગદ્દાર થઈ જાય. વાહ! તમે એક જ હરિશ્ચંદ્રના દીકરા, તે 8 મહિનામાં ભાઈ વિસાવદરમાં શું કામ કર્યું? એક કામ બતાય. અને તારે છે ને ભાઈ ગમે અત્યારે ટિબેટમાં બેવું હોય તો છૂટ છે, બરાબર છે ગોપાલભાઈ. તારે ગમે ત્યાં તિબેટમાં બેવું હોય ને કેજરીવાલને છૂટ છે. અને પાછા એના પાગ્યા, કેવા પાગ્યા, ઓલા અડતરા ગહવાન અડતરા, સમજ્યા? એ પાછા કોમેન્ટમાં ખરાબ ગાડ્યું લખે, મા બેન હમી. એટલે ભાઈ અમે કાંઈ તમારા નથી થતા, બરાબર. અમે મર્યાદામાં રહીને તમને કહીએ છીએ કે અમે તમારી ઘેરે નથી આવતા, કે તમારી બીજું કાંઈ નથી કરતા, કે નથી અમે તમારા હગા થતા, કે નથી તમારા જીજાજી થતા, કે નથી તમારા જમાઈ થતા. તમે ગાડ્યું લખો, બરાબર. મેં 500 વાર કીધું કે તમે તમારા પરિવાર, તમારી બેન, દીકરી, મા, બાયડી, તમારા હગા વાલા અને બેહી વસાળે
અને પછી તમે આ કોમેન્ટ કરો કે બધી મા બેનને બધાને બતાવો છો કે અમે આ ભાઈ ફલાણા ભાઈને કોમેન્ટ કરી, મારામાં કરે, રાજુભાઈ કરપડામાં કરે, હું ઓલા ભાઈ બીજા કોઈ આપમાંથી ગયા, કોઈ ભાઈ આપણે ઓલા કરસનદાસ ભાદરકા હોય કે ભાઈ અમારા ભાઈ જીતુભા રાઠોડ હોય મોરબીવાળા, બરાબર, આ મારા મિત્ર સર્કલ, આ બધા આપમાં છોડીને ગયા ને એના બધાને કોમેન્ટ કરે. ઓલા ડૉક્ટર અમારા વિસાવદરનો રહ્યો એનેમાં કોમેન્ટ કરે, મા બેન એમ કરે. એટલે તમારી ઘેરે જે છે ને ભાઈ એ જ ત્યાં છે, બરાબર. એટલે તમે ત્યાં ઘેરે ઘેરે સમજી લો ને, એટલે તમારે ઉપાધિ નહીં. અને પાછા એમ કે તું પટેલ નથી ને ઓલા પટેલ નથી ને ઓલો કણબી નથી ને ઓલો ખેડૂ નથી ને ઓલો આ નથી. તમે જ ખેડૂના દીકરા, બીજા બધા ઉભડના દીકરા. તમારી એમાં કોઈ બોલે એટલે બધા ખરાબ, તમારી ભેગું બોલે એટલે એ પવિત્ર. વાહ મારા દીકરા વાહ. પણ ભાઈ તમે છે ને જે કાંઈ તમે ધારો ને એ બીજું બધું અલગ છે, અને બીજું બધું અલગ છે. એટલે તમારો કેજરીવાલ કેટલો પવિત્ર છે ને એને તમે આજ મેં વિડીયો જોયો છે, એમાં તમે જો ઓરિજિનલ તમે આપવાળા હોય ને તો એની હમી પરિક્રિયામાં આપો કે આ બધું ખોટું છે એમ. પણ નહીં આપો. તમારો બાપ જ તમને કહું મોટો ભ્રષ્ટાચારીનો દીકરો છે. તમારો આકાર રહ્યો ને એ મોટો ભ્રષ્ટાચારીનો દીકરો છે. અને મેં કેટલાય વિડીયામાં કીધું કે અહીંયા કણે ગુજરાતમાં કાંઈ કંઈ થાય ને એટલે તરત તમારા બાપુજીને તમે બોલાવો, તમે ભગવત માન બાપુજી તમે આવો, મોટા બાપુજી કેજરીવાલ તમે જલ્દી આવો, અહીંયા અમારે આમ થઈ ગયું ને રાજુ કરપડા ગયા ને તે પછી તમે કેદુનું મિટિંગનું આયોજન ગોઠવતા ને તમે ગોઠવી, અને ખેડૂતને હાવ તમે દૂર રમાડો છો. એટલે મારી ખેડૂતોને ઓરિજિનલ ખેડૂત હોય ને, બાકી તો તમે કહો આપની ઓલાદ હોય ને આપણે નથી જરૂરી નહીં. ઓરિજિનલ ખેડૂત હોય ને એને મારે વિનંતી કરવાની છે બે હાથ જોડીને કે તમે સમજો, જાણો, જોવો, વિચારો. આ ભાજપની બી ટીમ છે, બી ટીમ છે ને બી ટીમ છે, બરાબર છે. આ ભાજપની ખતરનાક છે, એટલું તમે યાદ રાખજો. એટલું કંઈ વિનું છું. જય હિન્દ, જય ભારત.